સૌપ્રથમ સરગવાને સારી રીતે ધોઈ ટુકડા કરી અને બાફી લઈશું. હવે એક તપેલીમાં 2 ચમચી ચણાનો લોટ લઈશું અને 2 ચમચી દહીં લઈશું અને સારી રીતે આને ફેટી લઈશું, લમ્સ ફ્રી બનાવી લઈશું. ત્યાર પછી જરૂર લાગે તો આમાં થોડું પાણી એડ કરીશું આપણે. હવે એક કડાઈમાં તેલ મૂકી 1 મોટો ચમચો તેલ લેવાનું છે અને તેમાં રાઈ, હિંગ, જીરુંનો વઘાર કરીશું. સાથે સમારેલી એક ડુંગળી અને લીલું મરચું નાખી અને તેને સાતળી લઈશું. ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં મીઠું, સ્વાદ પ્રમાણે ધાણા જીરું, હળદર, લાલ મરચું પાવડર વગેરે મસાલા એડ કરીશું. સારી રીતે મિક્સ કરીશું. હવે તેમાં બાફેલો સરગવો નાખી દઈશું અને તેને પણ સારી રીતે સરગવાને તળાવવા દઈશું તેલમાં. સાથે થોડી લસણની પેસ્ટ છે, સૂકી લાલ મરચાંવાળી, તેને એડ કરીશું જેથી ટેસ્ટ બહુ સારો આવે છે એનો. લસણ પણ સતળાઈ જાય એટલે હવે આપણે જે દહીં અને બેસનનું જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે તે સરગવામાં એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરીશું અને જરૂર લાગે તો થોડું પાણી એડ કરીશું. તો અહીંયા મેં સરગવો બાફેલું જે પાણી છે તે જ એડ કર્યું છે અને તમારે જેટલું ઘટ કે પાતળું શાક રાખવું હોય તે રીતે તમે તેમાં પાણી એડ કરી અને 5-7 મિનિટ સુધી તેને હલાવતા જાઓ અને સારી રીતે બેસનને કૂક થવા દો. ઉપરથી ગરમ મસાલો એડ કરીશું. તો અહીંયા મેં થીક કરી બનાવી છે, તો તમને જરૂર લાગે તો પાણી એડ કરી શકો છો. તો ગરમા ગરમ સરગવાની કરી બનીને તૈયાર છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે આ સબ્જી બનાવો છો તો કેવી રીતે બનાવો છો તે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.